ગેસને પણ સળગવું નથી. ભાભી અ, અરે પણ આને બંધ કરો. મારે તમારી સાથે વાત કરવી છે. અરે વાત કરવી બધી વાત સાચી, પણ તું તો હમણાં માર્કેટ ગઈ હતી તો અચાનક પાછી શું કામ આવી? શું વાત છે? ભાભી, ફાલ્ગુની બેન, ફાલ્ગુની બેન? શું થયું ફાલ્ગુની બેનને? જો ફાલ્ગુની બેનને મેં કોઈ છોકરા સાથે જોયા છે અને છોકરા સાથે? અરે શાંતા શાંતા, ફાલ્ગુની બેનના કોલેજમાં પણ ઘણા બધા એમના છોકરા ફ્રેન્ડ્સ છે ને, એ કોઈ હશે. આમ મગજ ઉપર ખોટું એ ન કર. બરાબર છે. એટલે તમને એમ છે કે હું ભણેલી ગણેલી નથી એટલી બધી, એટલે મને આવી ખબર નહીં પડતી હોય કે કોણ માણસ કેવું છે કેવું નહીં, કઈ રીતે ઊભા હતા. તમને ખબર છે, કોઈ પણ માણસને જોતાં જ ખબર પડી જાય કે આ લોકો વચ્ચે કંઈક ને કંઈક તો છે જ. અને શું? અને શું પણ? મને આ બાજુવાળા સંગીતાબેને 4-5 વખત કીધું છે કે એણે ફાલ્ગુની બેનને એ છોકરા સાથે જોયા છે. એણે મને એક વખત ફોટો પણ બતાવ્યો હતો અને એ જ છોકરો છે. એટલે મને વધારે શંકા જાય છે ભાભી. મને મારો જીવ મૂંઝાય છે કે કંઈક તો એવું અજુગતું બનવાનું છે કે આપણને એ વાતની ખબર નથી. રાધી, સાચું કહું ને તો હવે મને પણ ચિંતા થાય છે, કારણ કે ફાલ્ગુની બેનનું બિહેવિયર, આ પપ્પાની છૂટ અને એકની એક દીકરી હોવાનો લાડ કોરથી ઉછેરીને મોટી કરી છે, કોઈ સવાલ નથી કર્યા, એનું પરિણામ કંઈક ખોટું નહીં આવે ને? જો મારી વાત સાંભળ, ધર્મેશભાઈને વાત કર અને વહેલી તકે ફાલ્ગુની બેનને છોકરાવાળા જે જોવા આવવાના હતા ને, આપણા રમણ મામાએ કહ્યું છે ને, એ લોકોને બોલાવી લઈએ અને ઠેકાણું સારું છે, આપણે ફાલ્ગુની બેનના જટ લગ્ન લેવડાવી લઈએ. કારણ કે મને બીક લાગે છે. તું વિચાર તો કર, આ 6 મહિનાની અંદર 3 લાખ રૂપિયા અને ઘરમાંથી એક પછી એક વસ્તુ ગાયબ થઈ છે. અરે કંઈ નહીં તો છેલ્લે તને ખબર છે શું હતું હમણાં વચ્ચે? અરે બાપુજીના પેલા મિત્ર છે ને, બાબુ કાકા, એ આવ્યા હતા. તો એમણે પણ મને કહ્યું કે ફાલ્ગુની બેને એકવાર 5,000 એમની પાસે પણ માંગ્યા હતા. જો હવે જે થવું હોય તે થાય. આપણે આ વાત આ લોકોને કરી દઈએ અને જટ લગ્ન લેવડાવી દઈએ. આપણને કાળી ટીલી બેસે ને એ પહેલાં આનો કંઈક રસ્તો કરવો ને એ આપણી ફરજ છે. કારણ કે કાળી ટીલી ખાલી એના ઉપર નહીં બેસે, લોકો આપણી ઉપર માછલા ધોશે અને કહેશે કે આ બંનેએ ધ્યાન જ નથી રાખ્યું. ચાલો ને ભાભી, પપ્પાને અને ધર્મેશને વાત કરી દઈએ. હા હા, કરવી જ પડશે. જો નહીં કરીએ ને તો ફાલ્ગુની બેન કોઈ ખોટા વ્યક્તિના... તમે સાંભળો, અત્યારે આવું બધું બોલીને સમય નથી બગાડવો, પણ મારા મોટા ભાઈને અત્યારે કોઈ વાત નહીં કરતા, કારણ કે એટલા દૂર છે ને ખોટી ચિંતા કરાવવાનો કોઈ મતલબ નથી. હા, ચાલો હવે. પપ્પા, ભાઈનો ફોન હતો ઓસ્ટ્રેલિયાથી મારી ઉપર. શું કહેતો હતો? હવે એણે પણ મને વાત કરી છે કે તું ઘણા દિવસથી કહે છે કે ફાલ્ગુનીના લગ્ન કરાવવાનું, છોકરો જોવાનું, તો શું પહોંચ્યું, ક્યાં પહોંચ્યું આગળ વાત? એવી વાત કરતા હતા બધા. તમારે કઈ વાત થઈ? ના, એને કહી દે હા કે હજી નાની છે, ભણે છે, કોલેજ કરે. એ તો એને ખબર જ છે ને પપ્પા કે કોલેજ કરે છે. તમે પણ કહો છો, પણ હવે જોવું છે કે નહીં એના માટે છોકરો? કેમ કે સમાજમાં બધાને ખબર પડી છે છોકરી જુવાન છે, એટલે ઘણા બધાના ફોન મારી ઉપર આવે છે. તો આપણે જો જોણ ચાલુ કરવું હોય તો કયો તો ખબર પડે. હું સમજુ છું કે તમને બે ભાઈઓને ઉપાધિ થાય, પણ ફાલ્ગુની આ પાડે તો કરી નાખો, મને કાંઈ વાંધો નથી. તો એને તમારે કહેવું પડશે હવે કે હા પાડે. હજી જોતા જોતા ઘણો ટાઈમ નીકળી જશે. ઓસ્ટ્રેલિયામાં કરવું છે કે ઇન્ડિયામાં? બાપુજી, તમારી સાથે વાત કરવી છે થોડી. હા, એ તો પપ્પા, દેરાણી જેઠાણી બંને એક સાથે આવી રીતે આવીને એટલે મને તો મનમાં ડાઉટ થયો કે કંઈ કામ ચોક્કસ હોવું જોઈએ. ધર્મેશ, અત્યારે આ મસ્તી કરવાનો સમય નથી. જો તમે બંને બેઠા છો અને મોટા ભાઈને હજી આ વાતની કોઈ ખબર નથી પડવા દેવી,
બસ એ જ વાતની ચોખવટ કરવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. પણ વાત શું છે એ કહેશો? વાત જાણે એમ છે કે ફાલ્ગુનીબેન ફાલ્ગુનીબેનની વાત છે. વાત એમ છે કે ફાલ્ગુની બેન ઘણા ટાઈમથી કોઈક છોકરાને મળે છે અને સંગીતાબેને પણ એને 5 થી 6 વાર જોયા છે અને આજે મેં પણ હા બાબુજી, આજે રાતે જ્યારે બજાર ગઈ ને ત્યારે ફાલ્ગુની બેનને જોયા. પણ બાપુજી, આ અચાનક અમે તમને વાત નથી કરતા, પણ છેલ્લા 6 મહિનાની અંદર ફાલ્ગુની બેનનું આખું બિહેવિયર ચેન્જ થઈ ગયું છે. પણ સોરી હું તમને વચ્ચે રોકું છું ભાભી, પણ છોકરાને મળે છે એટલે આજકાલ તો એને કોલેજમાં કેટલા બધા છોકરાઓ હોય, બધા ફ્રેન્ડ સર્કલ હોય હા, તો પણ મળતા હોય. પણ એના ફ્રેન્ડ સિવાયનો કોઈ છોકરો છે જેની સાથે ફાલ્ગુની બેન મળી રહ્યા છે. અને ખાસ વાત એ કે આ છેલ્લા 6 મહિનાની અંદર ઘરમાં નાની મોટી ઘણી બધી ઘટનાઓ બની છે જેની જાણ અમે તમને કરી જ નથી. તમને ખબર છે ઘટનાઓ ઘટી છે એટલે? પપ્પાએ 11,000 રૂપિયાને નાકનો દાણો મને આપ્યો હતો જ્યારે જાત્રા કરવા ગયા ત્યારે. હા, તો નાકનો દાણો એમને પડ્યો છે. 11,000 રૂપિયા મારા કબાટમાં નથી. પછી ભાભી લોકરમાંથી બધી વસ્તુ તમે મંગાવી હતી ને પપ્પા, કે બધું આપણે વ્યવસ્થિત કરીને પાછું મૂકી દઈએ. તો એમાં જે બાની બંગડીઓ હતી ને એ નથી. અરે તો તમે લોકો શું કરો છો? ઘરમાં હો તો એટલી બધી વસ્તુ ઘરમાંથી ગાયબ થાય ને તમે લોકો વિચારમાં ને વિચારમાં ક્યાં જીવો છો તમે લોકો? પણ એક મિનિટ ધર્મેશભાઈ, અને આ બધું લેનાર વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ મને વિશ્વાસ છે ફાલ્ગુની બેન જ છે. અરે શું ગાંડા જેવી વાત કરો છો? ઘરમાં જ ચોરી કરવાની એને શું જરૂર પડે? જ્યારે પૈસા માગે છે ત્યારે પપ્પા હું ગમે ત્યારે આપી દઈએ છીએ, તો ઘરમાં ચોરી? જો તમે છે ને સમજા વિચારા વગર આ વાત કરો છો ભાભી. ધર્મેશ, એમની સામે આંગળી ચીંધો છો તો 4 આંગળી તમારી સામે આવે છે. હું માનું છું કે તમારી બેન છે, તમારી દીકરી છે, એટલે તમે એક સાથે આ વસ્તુ ન માની શકો. તો ફાલ્ગુનીબેન અમારા દુશ્મન નથી, અમે પણ એને અમારી પોતાની દીકરી માનીએ છીએ. અરે ભલે અમે એમની માં તો નથી, પણ માં કરતાં વિશેષ પ્રેમ આપવાની કોશિશ કરી છે. આજે ખુદ અમે અમારી દીકરી ઉપર આંગળી ચીંધાવડાવીએ. સંગીતાબેને એમના ફોનમાં ફોટો પાડીને મને બતાવ્યો હતો અને મેં આજે જોયો ને તો પણ એ જ છોકરો હતો અને કઢંગી રીતે એ બંને સાથે ઊભા હતા, હાથમાં હાથ નાખીને. હવે હું શું કહું? અમુક સમયે મારે પપ્પાની મર્યાદા જાળવવી પડે છે, એટલે હું નથી બોલી શકતી. અને હા બાપુજી, આ બધી ઘટનામાં એક ઘટના એવી પણ બની કે જ્યારે વચ્ચે તમે 5 લાખનું પેમેન્ટ લાવ્યા હતા અને ઘરમાંથી 1 લાખ રૂપિયા ગાયબ થયા હતા ને, એ ગાયબ કરવામાં પણ ફાલ્ગુની બેનનો જ હાથ હતો. પછી તમારા મિત્ર બાબુ કાકાએ એકવાર અહીંયા આવ્યા ને ત્યારે કહ્યું હતું કે ઇમરજન્સીમાં ફાલ્ગુનીએ 5,000 રૂપિયા માંગ્યા અને એમને એમ કહે ને જરૂર હશે. હવે 5,000 જેવી રકમ માટે બાબુ કાકા તમને તો ન જ કહે ને, તમારી મિત્રતા છે એટલે. પણ મને કહ્યું હતું હવે આવી રૂપિયાની જરૂર તો ફાલ્ગુની બેનને પડવી જ ન જોઈએ. એક મિનિટ, તમને અમારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે. એક કામ કરો, તમારી દીકરીને તમે લાડકોડથી ઉછેરીને મોટી કરી છે, તમે ભાઈ તરીકે એટલો પ્રેમ આપ્યો છે. જો એ લગ્ન માટે માની જાય તો અમે લોકો ખોટા, અને જો એ લગ્ન માટે ન માને તો તમારી દીકરી ખોટી. પારખા કરવા માટે આ એક જ રસ્તો છે. હા બાપુજી. એક મિનિટ ધર્મેશ. હા પપ્પા. મારા ભાઈબંધ પાસે ફાલ્ગુની પૈસા માગે? અને બેટા તને યાદ છે મેં તને હમણાં થોડા દિવસ પહેલાં કીધું હતું મારા પર્સમાં 20,000 રૂપિયા હતા? હા, એ તો મેં તમને પૂછ્યું કે તમે કદાચ કોકને ઉછીના આપ્યા હશે ને, ખબર નહીં રહી હોય તો. મેં કોઈને નથી આપ્યા. અરે એવી રીતે તો 2-5 હજાર રૂપિયા તમારા ખિસ્સામાંથી ઘણી વખત ઓછા હતા. મને એમ કે રાધીને કદાચ કાંઈ જરૂર પડી હશે તો લીધા હશે. હું તમને પૂછ્યા વગર ક્યારે લઉં છું તમારી પાસેથી પૈસા? અરે એમને આ તો ઇમરજન્સી કદાચ જરૂર પડી હોય, કાંઈ લેવા જવું હોય ને લીધા હશે, તો હું એ વેમમાં હતો. પણ હવે ધીરે ધીરે પપ્પા આ બંનેની વાત ઉપર મને થોડો વિશ્વાસ આવતો જાય છે કે 100% દાળમાં કંઈ કાળું છે. એક કામ કરો, હું છે ને અત્યારે જ ફાલ્ગુનીને બોલાવું છું. એક મિનિટ, તમે બોલાવો પણ એની સાથે સીધી લગ્નની વાત કરજો. અને આપણા રમણ મામા છે ને, એને
એના માટે સારું માંગુ જોઈ રાખ્યું છે. છોકરો સારા ઘરનો છે અને બધું. વહેલી તકે આપણે લગ્ન કરી જ લઈએ. પપ્પાએ જોયો જ છે ને એ છોકરાને. પપ્પા મારે વાત થઈ ગઈ મિત્તલ છે. ઇન્ડસ્ટ્રીઝ વાળા હા હા મારે વાત થઈ એકનો ગઈ એક છે. છોકરો ને સારામાં સારું છે, શું વાંધો છે? અને આ બધું છે ને વધારે પડતા લાડ પ્યારનું પરિણામ છે. એક મિનિટ પપ્પા. હલો હા હાલું ક્યાં છે તું? ક્યાં? કેફેમાં? અરે એ બધું છોડ, થોડું એક કામ આવ્યું છે, ફટાફટ ઘરે આવ નહીં? હા હા ફટાફટ બની શકે એટલું ઝડપથી. અરે કોફીનો પપ્પાની તબિયત બરાબર નથી ને એટલા માટે તમને ઘરે બોલાવી રહ્યા છે. જલ્દી આવો ને પ્લીઝ. હા 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 આવે છે. આ બધું મારા વધારે પડતા લાડ પ્યારનું પરિણામ છે. પપ્પા શું થયું તમને? કાંઈ નથી, તારું જ કામ હતું. કામ હતું પણ ભાભી તો કહેતા હતા કે તમારી તબિયત ખરાબ થઈ ગઈ. અરે થોડું બીપી પ્લસ માઇનસ હતું પણ હવે સરખું થઈ ગયું છે, વાંધો નથી. હા, ડૉક્ટર આવ્યા હતા ને, એમણે કહ્યું કે ફાલ્ગુનીને બોલાવી લો, કારણ કે પપ્પા ફાલ્ગુની બહુ કરતા હતા. ઓકે કઈ નહીં. પપ્પા તમે ટેબ્લેટ્સ એવું લીધું ને? ટેબ્લેટ્સ ને માર ગોળી. મેં ને ધર્મેશે એક નિર્ણય કર્યો છે. ધર્મેશ હા પપ્પા. બોલ. જો ફાલ્ગુની, કેટલા દિવસથી તને મેં વાત કરીએ છીએ કે તારી સગાઈ અમારે જલ્દીથી જલ્દી બની શકે એટલું જલ્દી કરવી છે. તો રમણ મામા છે, એનો છોકરો ખૂબ સારો છે, હોશિયાર છે, મિકેનિકલ એન્જિનિયર છે, એટલે કમાઈ બી બહુ સારું છે અને દેખાવમાં તો તારા કરતાં પણ વધારે સારો લાગે છે. એટલે અમે નક્કી કર્યું છે કે આજે રાતે જ એ લોકો તને જોવા આવે છે અને જલ્દીથી જલ્દી આપણે ના પાડવાનો તો કોઈ સવાલ જ નથી. અને મિત્તલ ઇન્ડસ્ટ્રીઝ આપણા શહેરનું સૌથી મોટામાં મોટું નામ. એકનો એક છોકરો, આગળ પાછળ કોઈ નથી. અને આમ પણ એનું ફ્યુચર બહુ એટલે બહુ બ્રાઇટ છે. તો એની પાછળ તમારો ફ્યુચર પણ સારું જ રહેશે ને ફાલ્ગુની બેન? અને મેં એને હા પણ પાડી દીધી છે. પણ પપ્પા તમે મને પૂછો તો સહી. બેટા હવે તને પૂછવા જેવી વાત નથી. અમે વડીલો જે કહેતા હોય ને એ તારા માટે સારું જ હોય છે. પણ પપ્પા મારે અત્યારે લગ્ન નથી કરવા. કેમ? પપ્પા હજી હું નાની છું. શું નાની છે? આ કોલેજ પતી ગઈ છે તારી, અને બહુ તારું અમે સાંભળી લીધું નાની છે નાની છે. એટલે હવે અમારે તારી કોઈ પણ વાત સાંભળવી નથી. આજે રાત્રે એ લોકો જોવા આવે ને એટલે પપ્પાએ તો હા કહી દીધી છે અને મારી પણ હા જ છે. અને આ બાબતે મેં મોટાભાઈ સાથે ઓસ્ટ્રેલિયા પણ વાત કરી લીધી છે અને એને તો એ રમણ કાકાનો છોકરો પહેલેથી જ ગમે છે, એટલે વધારે કાંઈ વિચારવાનું છે જ નહીં. એટલે સાંજે છે ને આ વ્યવસ્થિત કપડાં પહેરી અને એ આવે એટલે આ વેસ્ટર્ન કપડાં નહીં ચાલે, અને એને બરોબર વ્યવસ્થિત સમજાવી દઈએ કેવી રીતે વાત કરવાની, શું કરવાનું બધું. પણ ભાઈ હજી મારું સ્ટડી હમણાં પત્યું છે. મને કંઈક ફ્યુચર તો વિચારવા દો મારું. તમારું ફ્યુચર તમે બનાવશો. તમારા મા બાપ જ્યારે તમારા ફ્યુચર વિશે વિચારતા હોય ને એ સારું જ ફ્યુચર હોય. અને એમાંય જ્યારે સંતાનો નિર્ણય લે અને મા બાપ નિર્ણય લે ને એમાં આસમાન જમીનનો ફરક હોય છે ફાલ્ગુની બેન. હા, એકદમ સાચું કહ્યું રાધીએ. મા બાપ છે ને જે ઠેકાણે તમારા લગ્ન કરાવશે ને ત્યાં તમારું ફ્યુચર ઉજળું જશે. હા ને? પણ મારે અત્યારે લગ્ન નથી કરવા. પણ ન કરવા પાછળનું કંઈ કારણ તો હશે ને? એ બધું મારે શું અત્યારે જણાવવું નથી તમને. અમને જણાવ્યા વગર તમે નહીં જણાવો તો તમારે સાંજે હા પાડી દેવી પડશે. હા, અને તમે હા નહીં પાડો ને તો પણ પપ્પાએ હા પાડી દીધી છે, એટલે એમની ઇજ્જત માટે તો તમારા લગ્ન અમારે કરાવવા જ પડશે. છોડો, હું ફાલ્ગુની બેન સાથે છું. ફાલ્ગુની બેન મારી સામે જુઓ. તમને કોઈ ગમતું હોય તો તમે કહી શકો છો, હું તમારી સાથે છું, હું તમારા લગ્ન ત્યાં કરાવી દઈશ. ના ના, એવું કોઈ એમને ગમતું જ ન હોય. આ તો બસ હમણાં ભણવાનું પૂરું થયું છે એટલા માટે એમને એમ છે કે ભણવાનું પૂરું થયું ને સીધા મારા લગ્ન કરાવી દેશે. વાત આ છે. હા તો કંઈ વાંધો નહીં, એવી જ વાત હોય તો આજ સાંજે આવે જ છે, ફાઇનલ કરી નાખો એટલે બધું પતે. ચાલો ભાભી. ના ભાઈ ભાભી, મારે તમને લોકોને એક વાત કરવી છે. શું? હા, હું ઓલરેડી કોઈને પ્રેમ કરું છું હા? શું? અને અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. કોણ છે છોકરો? એ મારા કોલેજ ફ્રેન્ડનો ફ્રેન્ડ છે.
કોલેજ ફ્રેન્ડનો ફ્રેન્ડ? કરે છે શું, નામ શું છે, ક્યાં રહે છે, કંઈ ખબર છે? એકચ્યુઅલી એનું નામ સાગર છે અને અત્યારે તો એની જોબ છૂટી ગઈ છે, બટ એ પોતાનો બિઝનેસ કરવા માંગે છે. અને અચ્છા, બિઝનેસ કરવા માગે છે તો એનું ફેમિલી કોણ છે? એના પપ્પા શું બિઝનેસ કરે છે? એના પપ્પાનો બિઝનેસ કરવાનો છે કે નવી જોબ ગોતવાનો છે? શું છે બધું ક્લિયર કહેશો અમને પહેલાં? એ અહીંયાનું નથી, મતલબ એના મમ્મી પપ્પા કંઈક ગામ છે અને મને કંઈક વધારે ડિટેલ ખબર નથી. અરે જેની સાથે તું લગ્ન કરવાની છે ને એની ડિટેલ પણ નથી તારી પાસે, કેવી વાત કરે છે ગાંડા જેવી તું? શાંતિથી. શું શાંતિથી રાધી? તું વિચાર તો કર કે જેની સાથે લગ્ન કરવા માગે છે, જેનું આગળ પાછળ કોણ છે, ક્યાં રાજ્યનો છે, ક્યાં રહે છે, શું કરે છે, એની કાંઈ ખબર નથી. અને આજકાલના છોકરાઓ સીધા લગ્નના વચનો આપી દે છે. અક્કલ જેવી જાત છે કે નહીં તારામાં? ધર્મેશ, શાંત થા. ફાલ્ગુની બેટા, તને મેં અત્યાર સુધીમાં કોઈ વાતે ના પાડી છે? કોઈ રોકટોક કરી બસ નથી કીધું? પરિણામ છે. તો આ તારા પપ્પાને તે ક્યારેય ન કીધું? આટલી બધી પાર્ટીમાં જતી, ફંક્શનમાં જતી, તો પપ્પા, મને ડર લાગતો હતો. શેનો ડર? તમે લોકો કદાચ અમારા લગ્ન નહીં કરાવો. જો તને ડર જ લાગતો હોય ને તો આવા ધંધા જ ન કરાય પહેલેથી. શું સમજે? અને સાંજે છોકરાવાળા આવવાના છે અને તારે હા પાડવાની છે, બસ. બીજું કાંઈ હું નહીં સાંભળું. પપ્પા, ભાઈ, પપ્પાને સમજાવો ને. સમજાવવાની કોઈ જરૂર નથી. પપ્પાએ જે શબ્દ કીધા ને કે હા કહેવાની છે એટલે હા જ કહેવાની છે. મારે પણ તારી ના ન સાંભળવા પડે, યાદ રાખજે. તારે સમજાવવું હોય ને તો ભાભી તમે સમજાવી દેજો, નહીં તો મારીથી બીજો ખરાબ કોઈ નથી, એટલું યાદ રાખજો. ભાભી, તમે સમજાવો ને. ભાભી, હું તો તમારી દીકરી જેવી છું. દીકરી જેવા ને, દીકરી જ છો. પણ ખબર નહોતી કે જેને મારી દીકરી માનીને આટલી મોટી કરી, નણંદ હોવા છતાં પણ દીકરી જેટલો પ્રેમ આપ્યો, એ આજે આ પરિણામ લાવશે. જુઓ ફાલ્ગુનીબેન, તમે બહુ ખોટું કર્યું છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, પપ્પા અને તમારા ભાઈએ ચોખવટ નથી કરી, પણ ઘરમાંથી જે કંઈ પણ રૂપિયા, સોનું બધું ગાયબ થયું છે ને, એ તમે જ ગાયબ કર્યું છે, એ અમને ખબર છે. એટલે હવે નક્કી છે, આજે સાંજે છોકરો જોવા આવે છે અને તમે હા પાડી દો, એમાં જ બધાની ભલાઈ છે. હા, બધા તો હવે મારા લગ્ન પાછળ જ પડી ગયા છે અને હું સાગર વગર જીવી શકું એમ નથી. મારે આ વાતની સાગરને જાણ કરવી પડશે. એને કહીશ, કંઈ પણ કર, પણ લગ્ન તો હું તારી સાથે જ કરીશ, નહીં તો હું કંઈ પણ કરી લઈશ.